હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું રાજસ્થાનની પ્રસિદ્ધ એવી બુંદી કઢી બનાવીશું. તો આ બુંદી કઢી બનાવવા માટે મેં અહીંયા 3 વાટકી જેટલી છાશ લઈ લીધેલી છે અને તેની અંદર 1.5 ચમચી જેટલો મેં ચણાનો લોટ ઉમેરેલો છે. ચણાનો લોટ ઉમેરાઈ જાય એટલે આપણે વિસ્કરની મદદથી એને મિક્સ કરી દઈશું. તમે બ્લેન્ડર પર ફેરવી શકો છો. હવે આપણે વઘારમાં નાખવાની વસ્તુ જોઈ લઈશું. તો મેં અહીંયા રાઈ, જીરું, મેથીના દાણા 3 મરી લીધેલા છે અને સૂકા લાલ મરચાં લીધેલા છે 2. અહીંયા સમારેલું સૂકું લસણ, લીલું મરચું લીધેલું છે અને મીઠા લીમડાના પાન અને જે બુંદી આવે છે, જે નમકીન બુંદી તે લીધેલી છે. હવે આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકી અને જે વઘારમાં નાખવાની વસ્તુ છે રાઈ, જીરું, હિંગ, લાલ સૂકા મરચાં અને 3 કાળા મરી જે લીધેલા છે તેને આપણે વઘાર કરી દઈશું. પહેલાં વઘાર થઈ જાય એટલે તેની અંદર આપણે જે સમારેલું સૂકું લસણ છે, તમે લીલું લસણ પણ નાખી શકો છો, અને લીલું મરચું અને મીઠા લીમડાના પાન, આ ત્રણેય વસ્તુને આપણે બરાબર થવા દઈશું. 1 મિનિટ જેટલી થઈ જાય પછી આપણે જે છાશની અંદર ચણાનો લોટ નાખીને જે બેટર બનાવેલું છે તે તેની અંદર આપણે ઉમેરી દઈશું. 1 મિનિટ જેટલું થઈ ગયેલું છે. તો હવે આપણે જે બેટર બનાવેલું છે કઢી માટે તે અંદર ઉમેરી દઈશું. જ્યારે બેટર ઉમેરીએ ત્યારે આવી રીતે એને સતત હલાવતા રહીશું, નહીંતર ફાટી જશે. હવે આપણે તેની અંદર રેગ્યુલર મસાલા કરી દઈશું. 1 મિનિટ થઈ જાય એટલે આપણે જે લાલ મરચું, મીઠું, ધાણા જીરું અને હળદર, આપણે જે રેગ્યુલર શાકમાં જે મસાલા નાખીએ છીએ તે બધા મસાલા તેની અંદર ઉમેરી દઈશું. મસાલા બધા ઉમેરાઈ ગયા છે તો આવી રીતે એને મિક્સ કરતા રહીશું અને કઢીને આપણે ઉભરો આવે ત્યાં સુધી થવા દઈશું. 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. તો તમે જોઈ શકો છો સરસ એવી આપણી કઢી બનીને તૈયાર થઈ ગયેલી છે. હવે આપણે અંદર જે પોણી વાટકી જેટલી જે બુંદી લીધેલી છે તે એની અંદર ઉમેરી દઈશું. બુંદી નાખ્યા પછી પણ આપણે 1 મિનિટ જેટલું એને થવા દઈશું અને કઢાઈને આપણે પહેલાં સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે એક વઘાર તૈયાર કરી દઈશું. વળી પાછો 2 કે 3 ચમચી તેલ લઈ અને તેની અંદર હિંગ અને લાલ મરચું જે આવે તેનો આપણે વઘાર કરીશું. તો એકદમ સરસ કઢીનો ટેસ્ટ પણ આવશે, દેખાવમાં પણ એકદમ સરસ લાગશે. ઉપરથી આપણે કોથમીરથી એને ભભરાવી દઈશું. તો તમે જોઈ શકો છો સરસ એવી આપણી બુંદી કઢી તૈયાર છે. રોટલી, ભાખરી, પરોઠા સાથે, ભાત સાથે પણ એકદમ સરસ લાગે છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.